सुभान अल्लाह सुभान अल्लाह अल्लाहुम्मा सल्लि अला ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम हस्बुनल्लाहु व निअमल वकील निअमल मौला व निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यदिना व नबिय्यिना व शफीइल मुज़निबीन अबिल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आन इला यौमिद्दीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बअद क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन बिस्मिल्लाहिर रहमानिर रहीम अल-यौम अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम निअमती व रदीतु लकुमुल इस्लाम दीना सदक़ल्लाहुल अलियुल अज़ीम सल्लि अला मोहम्मद आले मोहम्मद। સર્વપ્રથમ તો આજની આ મુબારક રાત અને કાલના મુબારક દિવસની મુબારકબાદી આપ સર્વોની ખિદમતમાં પાઠવું છું. આપણે સર્વો એક સલવાત બલંદ સહારાથી આપણા જમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કાલનો દિવસ એટલો પાક અને પવિત્ર અને બાબરકત દિવસ છે કે જેના બારામાં ખુદાવંદે આલમ પોતાની પાક અને પવિત્ર કિતાબમાં પૈગંબરને ઇરશાદ ફરમાય છે, યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક. આયત બહુ લાંબી છે, આયતનો અર્થ બહુ લાંબો છે. ટૂંકમાં સમજાવવા માટે કે જ્યારે પૈગંબરે ઇસ્લામે આખરી હજ પછી પાછા ફરી રહ્યા હતા તો ગદીરે ખૂમના મેદાનમાં જ્યારે પહોંચે છે, અલ્લાહ આયતને નાઝિલ કરે છે. આયત તમારી સામે આવશે હમણાં, તમને ફ્રેન્ચી ટ્રાડ્યુશન છે એના અંદર કે યા અય્યુહર રસૂલ બલ્લિગ, એ રસૂલ તમે પહોંચાડી દો. બલ્લિગને અગર સામાન્ય શબ્દોમાં સમજીએ તો ખુદા કહે છે પહોંચાડી દો. એમ નથી કહેતો કે હવે તમે જે છે એ બનાવી દો, હવે તમે જે છે ઇમામ બનાવી દો, હવે પછી તમે વલી બનાવી દો. કે છે બલ્લિગ, પહોંચાડી દો. એટલે અલી વલી ગદીરમાં નથી બન્યા, અલી વલી ગદીરમાં દિક્લારે થયા છે, જાહેર થયું છે, દેખાડવામાં આવ્યું છે. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. આ અલીની બૈયત યા અલી, અને ફક્ત બૈયત લેવામાં ગદીરમાં નથી આવી. રિવાયતના અંદર છે કે જેટલા પણ નબીઓ મબઅથ થયા છે એ તમામ નબીઓએ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયતનો સ્વીકાર કર્યો છે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે આ ઈદને ઈદુલ અંબિયા પણ કહેવામાં આવે છે કે આ નબીઓની પણ ઈદ છે. કેમ? કારણ કે નબીઓએ આ ઈદના માટે વ્યવસ્થા કરી. એનાથી પણ આગળ એક રિવાયત તમારી ખિદમતમાં પેશ કરું છું. કિતાબ છે અલ અરબાઉના ફદીલા ફી અમીરુલ મોમિનીન. અમીરુલ મોમિનીનની ફઝીલતમાં 40 હદીસો. એના અંદર એક હું હદીસ વાંચ્યો જે તમારી ખિદમતમાં રાખું છું. હદીસના અંદર છે કે પૈગંબર ઇસ્લામ જે છે, ઇબ્ન અબ્બાસથી રિવાયત છે કે પૈગંબર ઇસ્લામ મને ફરમાવ્યા કે હું અને અલી જનાબે આદમની ખિલકત, જનાબે આદમના પૈદા થવા મોર એક નૂરમાં હતા. હવે વર્ષ કહું છું, યાદ રાખજો. ખાલી એટલું કીધું, હવે રિવાયતના અંદર વર્ષ પણ લખેલા છે. કેટલા વર્ષ? હાલો આપણે તમને પૂછે કેટલા વર્ષ પહેલાં? 100,
200, 500, 1000, હા, 14,000 વર્ષ પહેલા જનાબે આદમના પેદા થવાના 14,000 વર્ષ પહેલા 14,000 14,000 વર્ષ પહેલા અલી અને પૈગંબરનું નૂર અલ્લાહે ખલ્ક કરી નાખ્યું હતું. ઈ અલી કે જેના નૂરની સાથે પૈગંબરનું નૂર હોય એનો મુકાબલો દુનિયામાં કોણ કરશે? દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો જે રિવાયતના અંદર મળે છે આપણને કે આ ગદીર કંઈ સામાન્ય ઈદ નથી, નાની ઈદ નથી. હે પાલમોંદ ઈદે ગદીર એક ખાલી દુનિયા માટેની નથી, પણ ઈદે ગદીર શેના માટે છે? ઈદે ગદીર આઇડેન્ટિટી ફોર લ્યુમિનાટી. આખી સોસાયટી જેટલી પણ છે, દુનિયા છે, એક દુનિયા નહીં, જેટલી દુનિયા છે. મારો એક સવાલ છે તમને કે પૈગંબરે ઇસ્લામની માટે કુરઆન શું કહે છે? શું કહે છે? રહમતુલ લીલ આલમીન. અલ્લાહના માટે આપણે શું પડે છે દરરોજ? અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. એટલે જેટલી પણ દુનિયાનો અલ્લાહ માલિક છે, જેટલી પણ દુનિયાનો રસૂલ રહેમત બનીને આવ્યો છે, એ બધી દુનિયાના રસૂલ પછી અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ વલી અને વસી છે અને ઇમામ છે. સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો શું કે હ્યુમાનિટે એક નહીં, એનાથી પણ આગળ છે. મારા બચ્ચાઓને, મારા દોસ્તોને સમજાવો કે ઈદે ગદીર શું છે. હું અહીંયા અમુક બોલ લાવ્યો છું, તમારી સમક્ષ પેશ કરું. સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. કોશિશ કરી છે કે એને હું ફ્રેન્ચીમાં કરું. શું છે? યુનિવર્સલ de la justice divine. તમારી સામે આવી ગયું કે ગદીર જે છે એક ઈશ્વરીય ન્યાયની વૈશ્વિક વિચારધારા છે. એક મુસલમાન માટે નથી, એક શિયા માટે નથી, બલકે આખા વિશ્વને જેટલા પણ પાસે અન્યાયની માટે જુઝીમી રહ્યા છે, જેટલા લોકો ન્યાયની માટે લડત આપી રહ્યા છે, એ તમામ ન્યાયવાળા માટે આ ગદીર છે. અન્યાયનો પાયો રાખવામાં આવ્યો. એ કઈ રાત હતી? એ રાત હતી કે જેના અંદર અમીરુલ મોમિનીનના હકને ગસબ કરવામાં આવ્યો. પછી બીજું વાક્ય છે આગળ કે ગદીર એક ઘટના નથી, બલકે ઇસ્લામનો આત્મા છે. ફ્રેન્ચીમાં લખ્યું છે. મારા જવાન છોકરાઓ માટે ઘણી મહેનત કરી છે કે એ લોકોમાં તે જરાક સમજી શકે. ગદીર ને પા સુલેમો, કે ગદીર જે છે એક ઐતિહાસિક ઘટના નથી કે પૈગંબરે કરી નાખ્યું, હાલો થઈ ગયું, બધા ભેગા થઈ જાઓ ને એલાન થઈ ગયું. ના, ગદીર ઇસ્લામનો રૂહ છે, ઇસ્લામની આત્મા છે. અગર ગદીરને ઇસ્લામથી અલગ કરી લેવામાં આવશે તો ઇસ્લામ નથી. આ દલીલ કુરાનની આપું તમને. જે આયતની આપણે તિલાવત કરીએ એના અંદર શું છે કે એ રસૂલ તમે આ ચીઝને પહોંચાડી દો. ફમા બલ્લગત રિસાલા, અગર તમે એ રિસાલતને તમે આ નથી પહોંચાડી વિલાયતને, તો રિસાલતનું કોઈ કામ તમે નથી પહોંચાડ્યું. એટલે રિસાલતને અગર મુકમ્મલ કરવી હોય, અગર રિસાલતને કોમ્પ્લે કરવી હોય, તો રિસાલતની સાથે ઇમામતને રાખો, રિસાલતની સાથે વિલાયતને રાખો. અગર વિલાયતને જુદી કરવી છે રિસાલતથી તો એ ક્યારેય શક્ય નહીં બને. સલવાત પડે બર મોહમ્મદ વ આલે મોહમ્મદ. સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુ અકબર. યા રસૂલ અલ્લાહ, યા અલી. પછીની સ્લાઇડમાં તમે જોશો કે આ ગદીર સામાન્ય હુકમ નથી. આ ગદીર એ કોઈ ઓલું નથી કે સાવ સામાન્ય અલ્લાહના રસૂલે કહી દીધું. ના, બલકે આ ગદીર એક ઇડિયોલોજી છે. યાદ રાખજો, ઇડિયોલોજી છે શિયા, ઇડિયોલોજી લે મુસ્લિમા, ઇડિયોલોજી બધાની માટે ઇડિયોલોજી છે. આ
અગર ગદીરથી જો ઓળખાણ થઈ શકતી હોય તો આ એ જ ગદીર છે કે જેના અંદર અમીરુલ મોમિનીનની વિલાયતને સોંપવામાં આવી હતી. જ્યારે જારત પડે છે તો માસુમીન અલૈહિસ્સલામ શું પડે છે? અસ્સલામુ અલૈકા યા મીઝાન અલ આમાલ, સલામ થાય તમારા ઉપર એ અલી કે જે મીઝાન અલ આમાલ છે, કે જેના થકી લોકોના આમાલને તોલવામાં આવશે, બાલાન્સ કરવામાં આવશે. એ ઇમામ અલી અલૈહિસ્સલામ. અને જેટલા લોકો ગદીરમાં ગયા છે ઇમામ અલીના હરમમાં, તેઓને ઝિયારત મુબારક થાય. પણ જિંદગીમાં કોશિશ કરજો કે એક વખત અરફાની ઝિયારત કરબલામાં અને ગદીરની ઝિયારત અમીરુલ મોમિનીનના હરમમાં કરો. પાસ કે શું કામ? કારણ કે આ ઇમામ હાદી અલૈહિસ્સલામ જેમની વિલાદત ગઈ, એમણે જે ઝિયારત આપણને આપી હતી, ઝિયારત ગદીરિયા, એ ગદીરના દિવસે ઇમામ હાદી મૌલા અલીના હરમમાં મૌલા અલીની કબ્રની સામે જે છે એ આ ઝિયારત પડે છે. અને એક બે ફઝીલત નહીં, 400 ફઝીલત, કુરઆન, હદીસ, રિવાયત, ઓથેન્ટિક સોર્સ, જે ઓથેન્ટિક સોર્સ હોય, જેના અંદર ઓથેન્ટિક રિવાયત હોય, એ સાંભળવી બહેતર છે કે એવી શાયરીઓ સાંભળવી કે જે ઓથેન્ટિક ના હોય, જે ફક્ત ખ્યાલ જ હોય. હકીકતમાં અહલે બેતની ફજીલત તો કાંઈ ના હોય એના અંદર. ખ્વાબો ખ્યાલ મેં આતા હૈ ઓર જાતા હૈ થાય છે. તો એ ચીજને સાંભળે કે જે ઓથેન્ટિક છે. પછી આગળની સ્લાઇડમાં સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. ગદીર જે છે એ નુબુવતનો પાયો છે અને વિલાયત જે છે એ નુબુવતનો તાજ છે. નુબુવતને મજબૂતી મળી હોય તો પૈગંબરની કોશિશ થકી, અને એ નુબુવતને જે વિલાયત મળી છે એ અમીરુલ મોમિનીનની બરકત થકી, કે જે વિલાયત અને રિસાલતનો એક કોમ્પ્લે પેકેજ છે કે જે અલ્લાહે આપણને કાલના દિવસે પૂરું પાડ્યું અને કીધું કે આ પૈગામ છે તમારા માટે કે સૌથી ઉત્તમ પૈગામ છે. પછી આગળ આપણે જલ્દી આગળ વધે કે ગદીર એ લોકો માટે છે કે જે ન્યાય માટે લડે છે. ન્યાય માટે જે લડે છે. હકીકી અગર જોવામાં આવે તો અગર ગદીર એમનો હક મળી ગયો હોત, અગર ગદીરના અંદર અમીરુલ મોમિનીનને હકીકી ખિલાફતે ઝાહિરી જેમ મળી એ રીતે મળી ગઈ હોત તો આજ સુધી જે છે અન્યાયનું નામ પણ ન હોત. જસ્ટિસ, આજે દુનિયા જસ્ટિસ માટે દોડે છે, ન્યાય માટે દોડે છે, ન્યાયને ગોતે છે કે ન્યાય ક્યાં મળશે મને. એ ન્યાય અમીરુલ મોમિનીન અને તેમની ઔલાદ એટલે કે જમાનાના ઇમામ મહેદી અજ્જલલ્લાહુ તાલા ફરજહુનો શરીફ ઝહૂર થશે ત્યારે આપણને સાચો ન્યાય મળશે. ઇમામના ઝહૂર માટે એક સલાત કરો. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે હું તમારી સમક્ષ અમુક ગદીરના નામ રાખવા ચાહું છું. રિવાયતના અંદર ગદીરના 50થી વધારે નામ છે. એના ઉપરથી તમે આ દિવસની અહેમિયતને સમજજો. ઘણી ફેરે અફસોસ એ થતો હોય છે, ખાસ કરીને મારા જુવાનોને, મારા યુવાનોને, સંદેશો સમજો કે સંદેશો, નસીહત સમજો કે નસીહત. આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ કોઈ પણ આખા વર્ષના અંદર, ચાહે ભૂલનો પ્રોગ્રામ હોય, ચાહે બીજો ત્રીજો પ્રોગ્રામ હોય, કેટલા ઉત્સાહથી ભાગ લઈએ છીએ, કેટલું ડેકોરેશન હોય છે, કેટલું સજાવીએ છીએ. એ જવાનિયાઓ એટલું પણ ગદીર માટે આપણે ના કરી શકીએ કે આપણા કુલવારને સજાવીએ, ખાલી આપણા પાર્કિંગના અંદર લાઇટો રાખે, આપણા પાર્કિંગના અંદર કલરવાળા જે છે પરચમ રાખે. આ વિલાયતે અમીરુલ મોમિનીનનો મસલો છે. આ જેવો તેવો મસલો નથી દોસ્તો. ઉજવણી કરો તો એવી રીતે ઉજવણી કરો કે જેવી રીતે ફરિશ્તાઓએ ઉજવણી કરી છે. ઉજવણી કરો તો એવી રીતે ઉજવણી કરો જેવી રીતે અંબિયાઓએ ઉજવણી કરી છે. ઉજવણી કરો તો એવી રીતે ઉજવણી કરો કે જેવી રીતે રસૂલે ખુદાએ ઉજવણી કરી છે. આપણે ગદીરને અંધારામાં નથી રાખવાની, ગદીરને ઉજાળામાં લાવવાની છે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. સલ્લે અલા મોહમ્મદ. ઈ છે અમીરુલ મોમિનીન. આજે આપણે અગર ગદીરને યાદ નહીં કરાવીએ, ગદીરની સારી ઉજવણી, રિવાયત તમે વાંચો તો ખરી. અલ ગદીર અલ્લામા અમીની લખ્યા છે, આખી તો ના વાંચી શકે, પણ ગદીરની ફઝીલત છે એના અંદર ખાલી વાંચો.
સારા કપડાં, સારું ખાવું, ઇન્ફાક કરવું, પરિવારને મળવું, તોહફો આપવો, ઠેક ઠેકાણે ગદીરના વિશે લખેલું છે. અને આપણે હોવું તો એ જોઈએ કે ગદીરના દિવસે છુટ્ટી રાખવી જોઈએ અને બચ્ચાઓની માટે રમત ગમતના જે વ્યવસ્થા કરી શકતા હોય એ આપણે આવે આમ દિવસોમાં તો છુટ્ટી રાખે છે, ગદીરના દિવસે અડધો દીની છુટ્ટી રાખે. જ્યારે બાળક આવશે શું કામ છે આ બધું જોઈએ, બધું શું કામ છે, આ તોહફો શું કામ છે, સવાલ કરશે ત્યારે આપણે એને કહીશું કે આજનો દિવસ ગદીરનો દિવસ છે. રસૂલે ખુદાએ વસિયત કરી છે કે આ ગદીરના પૈગામને નસ્લો સુધી પહોંચાડવામાં આવે. જેટલા પણ નસ્લો આવનાર છે, જેટલી પણ ઔલાદ આવનાર છે એ નસ્લો સુધી પહોંચાડી દો. ફક્ત ગદીરમાં આવીને નિયાઝ કરીને મજલિસ કરીને આયલું જવું નથી. ગદીર ઘરના અંદર લાગવું જોઈએ કે ગદીર છે, મહોલ્લાના અંદર લાગવું જોઈએ કે ગદીર છે. આપણે આજુબાજુમાં ગદીર જેવો માહોલ બનાવવો જોઈએ. દુરૂદ પડે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ. મોહમ્મદ. હવે એ નામો હું તમારી સમક્ષ રજૂ કરું જલ્દીથી. સૌથી પહેલું નામ છે ઈદુલ્લાહિલ અકબર. કોશિશ કરી છે ગુજરાતીમાં અને ફ્રેન્ચીમાં. સૌથી મોટી ઈદ અલ્લાહની. બીજું છે યૌમો વકૂઉલ ફરજ. વકૂઇલ ફરજ, ફરજનો દિવસ એટલે કે મુક્તિનો દિવસ. યૌમો મરદાતિર રહમાન, રહેમાન એટલે કે ખુદાની ખુશીનો દિવસ. યૌમો મરગમતિ શૈતાન, શૈતાનની હારનો દિવસ. રિવાયત છે, મારી પાસે ટાઈમ નથી, કે શૈતાન 4 સમયે જે છે એ રાડો પાડી પાડીને રોતો હતો. 4 જગ્યા આવી હતી જ્યારે શૈતાન રાડો પાડી પાડીને રોતો હતો. એમાંથી એક ગદીરનો દિવસ હતો કે જ્યારે અમીરુલ મોમિનીનને મૌલા તરીકે જાહેર કરવામાં આવ્યા. પછી આગળ યૌમુસ સુરૂર એટલે ખુશીનો દિવસ. આ જેટલા લકબ હું તમને કહું છું એની દરેકની પછવાડે એક એક માસૂમની રિવાયત મોજૂદ છે. એમનેમ નથી. આ રિવાયતના શબ્દો છે, મારા નથી. 50 રિવાયત છે મારી પાસે. ખુશીનો દિવસ. યૌમુત તબસ્સુમ, મુસ્કાન અને મુસ્કુરાવાનો દિવસ. ઘણા લોકો ગદીરના દિવસે મોઢું ચડાવીને બેઠા હોય છે. કોણ ચડાવે મોઢું ગદીરના દિવસે? ઈ ચડાવે જે બખીન બખીન તો કહેતા હતા યાલે બેશુમાર લાગે. કારણ કે ગદીર તવલ્લા અને તબર્રા બેયનો દિવસ છે. અને હું એમનેમ નથી કહેતો, ખુદભાઈ ગદીર જઈને વાંચી લેજો. ચોખ્ખા શબ્દમાં પૈગંબરે મૌલા અલીની ફઝીલત, અહેલે બેતની ફઝીલત અને દુશ્મને અહેલે બેતના બારામાં પણ એની સિફતને બયાન કરી છે. તમે એની સિફતો જોજો કે આ દુશ્મન અહેલે બેત કોણ કોણ છે. તો ઈ છે યૌમુત તબસ્સુમ, મુસ્કુરાવાનો દિવસ છે. પછી યૌમા દહરી શૈતાન, શૈતાનને ભગાડવાનો દિવસ છે. માશાઅલ્લાહ, આખું વર્ષ ઔઝુબિલ્લાહ કહે છે ભાગતો નથી, પણ આજના દિવસે શૈતાનને ભગાડવાનો દિવસ છે. તમને ખબર છે, હવે કોઈ સમય ના પસાર થઈ જાય, જ્યારે બૈયતની વાત આવી સકીફાની અંદર, તો જ્યારે પહેલા ભાઈની બૈયત કરવાની આવી તો કે બૈયત કરશે કોણ? આ બધી કિતાબોમાં લખાણ મોજૂદ છે. કોણ બૈયત કરશે? તો એક બુઢો માણસ ઊભો થાય છે અને આવે છે બૈયત કરવા માટે. એ બુઢો બીજો કોઈ નહોતો મગર ઇબલીસ હતો, શૈતાન હતો. સૌથી પહેલાં બૈયત એણે કરી છે. તો એ શૈતાનને ભગાડવાનો દિવસ છે. પછી યૌમુલ વિલાયા, વિલાયતનો દિવસ છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. અમીરુલ મોમિનીનની વિલાયત. આ વિલાયત આમદમ નથી. કુરાનની આયત શું કહે છે કે જે પૈગામ તમને મોકલાવવામાં આવ્યો છે એ મોકલાવી દો. તો ક્યારે રસૂલને કીધું કે અલી વલી છે? મેરાજના અંદર જાઓ તમે. મેરાજની પૂરી ફઝીલત અગર હોય તો 2 શખ્સિયતોના ઉપર છે. એક શહેઝાદી ફાતિમા સલામુલ્લાહ અલૈહા અને એક અમીરુલ મોમિનીનની વિલાયત. આ 2 ચીજ એવી છે કે જે મેરાજના અંદર સૌથી મહાન બનાવમાં 2 બનાવ હતા. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલી. પછી આગળ યૌમો કમાલિદ્દીન, દીનના કમાલનો દિવસ. કુરાનની આયત હમણાં છેલ્લે પડીશ, એના અંદર સૂરે માયદાની 3 નંબરની આયતમાં ખુદા ચોખ્ખું કહે છે. પછી આગળ યૌમો નસ્બે અમીરુલ મોમિનીન, અમીરુલ મોમિનીનની નિમણૂકનો દિવસ છે.
જેવો નસ્બ કીધું છે, એનું નિમણૂકનો દિવસ છે કે ત્યારે રસૂલ પછી અગર કોઈ હોય જાનસીન તો એ છે અમીરુલ મોમિન. પછી આગળ યૌમો ઝીના, શણગારનો દિવસ છે. રિવાયતના શબ્દો છે. કાળા કપડાં નથી પહેરવાના, ગમના કપડાં નથી પહેરવાના. વરસના અંદર એક કપડાં તો એવા રાખો કે જે ફક્ત ગદીરના માટે હોય. મને ખુશ કરવા નહીં, પબ્લિકને ખુશ કરવા નહીં, જમાનાના ઇમામને ખુશ કરવા. અગર ઇમામે જમાના પૂછશે કે ગદીરના માટે તે શું સગવડતા કરી, તું કઈ કર્યો ગદીર માટે? કાંઈ નહીં. સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. પછી છે યૌમો કબૂલ અમાલ શિયા, શિયાઓના આમાલનો કબૂલ થવાનો દિવસ છે. અલ્લાહુમ્મા વાલે મન વાલા વ આદ મન આદા વનસુર મન નસરા વખદુલ મન ખદલા. કે એ અલ્લાહ, જે અલીને મોહબ્બત કરે તું એને મોહબ્બત કર, જે અલીથી દુશ્મની કરે તું એની દુશ્મની કર. એ ખુદા, જે અલીની મદદ કરે તું એની મદદ કર, અને જે અલીની સાથે દુશ્મની કરે તું એની સાથે દુશ્મની કર. આ ચોખ્ખું રસૂલે ખુદાએ ખુતબે ગદીરમાં કહી દીધું. પછી આગળ ફરમાવે છે ઈદો અહલિલ બૈત, અહલે બૈત અલૈહિસ્સલામની ઈદ છે. સવાલ કરવામાં આવ્યો માસૂમને કે મૌલા, આ ઈદૈન સિવાય પણ કોઈ બીજી ઈદ છે, ઈદે ઝોહા ને ઈદે ફિત્ર સિવાય? ત્યારે ઇમામ કહે છે કે હા, ઈદુલ અકબર એક છે કે જે ગદીરની ઈદ છે. તો અહલે બૈતની ઈદ ઈદે ગદીર છે. પછી ઈદ શિયા, શિયાઓની ઈદ છે. હવે જ્યારે શિયાઓની ઈદ હોય અને મૌલાનો ચાહવાવાળો જો ખુશ ના હોય, અલ્લાહુ અકબર, નાનો પૈગામ છે તમને મળી ગયો. યા અલે, ખુદ તો ખુશ થાય, બીજા મોમિનને પણ ખુશ કરે. નારાજગી છે તો નારાજગીને દૂર કરે. એટલા માટે કીધું છે ને, સીગયે ઉખુવત પડવામાં આવે ગદીરના દિવસે. મફાતિલ જીનાનમાં છે. હમણાં આસિફભાઈ છે. યા અલી, યા અલી, અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અલીનું નામ છે ને એટલું પ્યારું નામ છે ને કે અલ્લાહને પણ પસંદ છે. યા અલીયો, યા અલીયો, યા અલી. પણ એક પૈગામ આપી દઉં કે અલીનું નામ એ બાબરકત તો છે જ, બક્ષાય તો જાસુ, પણ યાદ રાખજો હકુન્નાસ, હકુન્નાસ, હકુન્નાસ. બહુ ધ્યાન રાખજો. મારી પાસે સમય નથી કે હું એના ઉપર વાત કરું. જ્યારે હકુન્નાસની વાત આવે છે ને, ત્યારે માસૂમીન અલૈહિસ્સલામ પણ કહેશે. કરબલાના ઇતિહાસમાં બીજા બધું જુઓ તમે, તો આપણે એટલો ગામનો હક ખાઈને પછી કે યાલી યાલી કરે તો કાંઈ ના થાય. અને હકુન નાશ ફક્ત પૈસો નથી, હા યાદ રાખજો. હું અગાઉ મજાલિસમાં પડી ચૂક્યો છું, આજ પણ કહું છું, હકુન નાશ ફક્ત પૈસો નથી. કેમ? અગર પૈસો હોત તો હુક્મ લાગુ પડ્યો હોત કે અગર આપણેથી કોઈની આંગળી કપાઈ જાય તો એની પણ દિયત છે. હવે જાણી જોઈને આંગળી કાપી તો એની દિયત એટલે કે એના પૈસા અલગ છે. અગર ભૂલથી કપાઈ ગઈ તો એના પૈસા અલગ છે. હકુન નાશ ઉપર બહુ ધ્યાન આપવાનું. હું એનો દાખલો એક આપ્યો તો કે આપણી મોટર પાર્કિંગમાં પડી નથી, આપણી બાજુમાં બીજી મોટર છે ને આપણે મોટર પાર્ક કરી
અને મોટરનું બાયણું ખોલ્યું અને બળાક દેખાનું જોરથી બાયણું ખોલ્યું, એકદમ ફોર. બાજુમાં જેની મોટર પડી હતી એની મોટરમાં લીસોટા પડી ગયા. આ હકુન નાશ છે. કદાચ હસવામાં જશે કે ખસવામાં જશે, પણ હકુન નાશ. એક સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. પછી છે નામ યૌમો તમામિન નેમા, તમામ નેમતનો પૂર્ણ થવાનો દિવસ. આના માટે તો રિવાયત પણ છે અને આયા ઇકમાલ પણ છે કે જેનું નામ જ ઇકમાલ છે, કે જે નેમતને સંપૂર્ણ કરી. પછી આગળ યૌમ શુક્ર, શુક્રનો દિવસ છે. શેના માટે શુક્ર કરે? કે આપણને અમીરુલ મોમિનીનની વિલાયત પર બાકી રાખ્યા. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બે વિલાયત અમીરુલ મોમિનીન વલ અઇમ્મતિલ માસૂમીન અલૈહિમુસ સલામ. મા સલ્લા અલા મુહમ્મદ. ઈ છે શુક્રનો દિવસ. અને કાલની નમાઝ જે 2 રકાત નમાઝ પર છે ઝોહરના પહેલાં, મફાતુલ જીનાનમાં છે એની રીત, એના અંદર પણ શુક્રનો સજદો છે. 100 વખત શુક્રન લીલ્લા, શુક્રન લીલ્લા, શુક્રન લીલ્લા. જે આ 2 રકાત નમાઝની દુઆ છે એ પડશે અને શુક્રન લીલ્લા અને અલ્હમ્દુલિલ્લાહ જે શુક્રનો સજદો કરશે, એને સવાબ શું મળશે ખબર છે? મફાતુલ જીનાનમાં શેખ અબ્બાસ કુમ્મી લખે છે કે ગદીરમાં હાજર રહેવાનો સવાબ છે. 2 રકાત નમાઝ સમય પડે, સમય થાય તો પડજો, પણ એનો બહેતરીન સમય છે ઇન્દ ઝવાલ, એટલે કે નમાઝ ઝોહરના પહેલાં. પછીનું નામ છે યૌમુલ ગદીર, એટલે કે ગદીરનો દિવસ. યૌમો ઇતઆમ ઇતઆમ, વળી ખાવાની વાત આવી. ખવડાવવાનો દિવસ. અત્યારે તો આ બાદ ખાવાનું છે, બિયાં યાદી ના કરજો. ગદીરમાં સારું ખાઓ, પીઓ અને એકબીજાને હદિયો આપો. યૌમો ઇકમાલી દીન, દીનનો મુકમ્મલ થવાનો દિવસ. વ યૌમુલ ફરહ, એટલે કે શાદાબી અને આનંદનો દિવસ છે. આ તો ખાલી 20 નામ છે, તમારી બાજુમાં લાવ્યો છું. હજી 30 બાકી છે કે જે રિવાયતના અંદર છે. આના ઉપરથી આપણે વિચારીએ કે આ કેટલી અઝમતવાળી આ ઈદ છે. જ્યારે રસૂલે ખુદાએ અમીરુલ મોમિનીનના ડિક્લારેશન કરી દીધું કે આ હવે મૌલા છે, મન કુંત મૌલા હો ફહાદા અલીયુન મૌલા, થઈ ગયું. બધાએ મુબારકબાદી આપી, બધાએ જેટલા લોકોમાં હતા બધાએ મુબારકી આપી અમીરુલ મોમિનીનને. અને એટલું જ નહીં, બખીન બખીન યા અલી ઇબ્ન અબી તાલિબ, તમને મુબારક થાય એ અલી ઇબ્ન અબી તાલિબ, મૌલાય વ મૌલલ મોમિનીન, કે તમે મારાએ મૌલા થયા અને મોમિનીનના પણ મૌલા થયા. પછી ફરી ગયા, વાત અલગ છે. જ્યારે રસૂલે ખુદા એલાન કર્યું ત્યારે કેટલો લાંબો ખુતબો આપ્યો હતો. ખુતબે ગદીર છે તમારી સામે, જોજો. તડકામાં બેઠા હતા તો બધાને એમ હતું કે ઓલાને એમ તો મારું નામ આવશે, ઓલાને એમ તો મારું નામ આવશે, ઓલાને એમ કાંઈક બીજી કાંઈક મારી ફજીલત બયાન કરશે. શરૂ કરી અલેબેતની ફજીલત, હદીસે શકલેન ને કુરાનની આયતને બધું બધાય જે છે ઊંચા નીચા થવા માંડ્યા. અહીંયા થતા હોય ને અડધી કલાક થઈ જાય એટલે ઊંચા નીચા. અહીંયા વાંધો નથી કાંઈ. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. અને હકીકત છે ટાઈમ કંટ્રોલ હોવો જોઈએ, એક ખતીબના માટે જરૂરી છે. બધાય જે છે એ સાંભળી ના શકે કલાક, બધાની માટે જરૂરી નથી. તો રસૂલે ખુદાએ જ્યારે ખુતબો આપ્યો અને ખુતબો આપતા જે છે અમીરુલ મોમિનીન બાજુમાં ઊભા હતા. અમીરુલ મોમિનીનનો હાથ ઝાયલો અને હાથને ઊંચો કર્યો. દિવસના તડકામાં નમાઝે ઝોહર પછી તડકાની અંદર જે છે રસૂલે ખુદાએ અમીરુલ મોમિનીનને દેખાડ્યા કે જોજો, જોઈ લેજો, પછી કહેતા નહીં કે અંધારું હતું ને રાત હતી ને આમ હતું ને તેમ હતું. ચોખ્ખા શબ્દોમાં કહું છું અને દેખાડી પણ દઉં છું. ખાલી કહેવાની વાત નથી, દેખાડી પણ દઉં છું. હવે થઈ ગયો વાક્યો. એક આવે છે નોમાન ઇબ્ન હારિસ, કુરાનના અંદર આયતી છે એના વિશે આવે છે ને કહે છે કે એ પૈગંબર તમે નમાઝ પઢવાનું કીધું, પડ્યા. રોઝા રાખવાનું કીધું, કર્યા. બધા અમલ કર્યા, હજે કરી, બધું કર્યું. પણ જે તમે આ એલાન કર્યું છે એ તમારા તરફથી હતું કે પછી અલ્લાહના તરફથી? ભાઈ આખું ભાષણ કર્યું રસૂલે ખુદાએ, તને ના સંભળાનો, ને હવે આવીને તું કહે છો તમારા તરફથી છે કે અલ્લાહ તરફથી? ત્યારે રસૂલે ખુદા કહે છે કે અલ્લાહની કસમ, જુઓ વિલાયત અમીરુલ મોમિનીન માટે અલ્લાહની કસમ ખાઈને કહે છે કે અલ્લાહની કસમ, આ એલાન મારા તરફથી નહોતું, આ એલાન અલ્લાહના તરફથી હતું.
કે છે અગર અલ્લાહના તરફથી હતું તો મારા ઉપર આસમાનમાંથી પથ્થર આવે અને મારી ઉપર અઝાબ નાઝિલ થાય. રિવાયત કહે છે કે થોડોક જ આગળ ગયો તો અને આસમાનમાંથી પથ્થર નાઝિલ થયો. હવે જ્યારે એલાન થઈ ગયું એટલે અલ્લાહ આયત મોકલે છે પરબારી, અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમ અલ-ઇસ્લામ દીના. આ આયતના અંદર 4 ચીજ છે, બસ એ 4 ચીજને આપણે જોઈએ અને આપણી જહેમત તમામ. સૌથી પહેલા આજના દિવસે કાફીરો નારાજ થઈ ગયા, માયુસ થઈ ગયા. હા સમજ્યા નહીં તમે? આજના દિવસે કુરાન કહે છે કાફીરો માયુસ થઈ ગયા. એટલે જેટલા પણ વિલાયતે અમીરુલ મોમિનીન થી ફરી જાય, વિલાયતે અમીરુલ મોમિનીન થી માયુસ થઈ જાય, સલવાત બરાબર મોહમ્મદ મોહમ્મદ ઈશારામાં કહી દીધું. બીજી વાત, અકમલતુ લકુમ દીનકુમ, ફ્રેન્ચીમાં છે, એમાં બચ્ચાઓ માટે અકમલતુ લકુમ દીનકુમ, કે તમારા દીનને આજે મુકમ્મલ કરી દો, પૂર્ણ કરી દીધો. 13મીને નથી, હા એ પૂર્ણ નથી. એક છે 13મીને અને એક છે એનાથી પણ ઉપર કે જ્યાં એનો કાંઈ અંત જ નથી. ઈ છે ઇકમાલે દીન. ત્રીજી ચીજ, અલ્લાહની નેમત પૂર્ણ થઈ ગઈ. અતમમતુ અલૈકુમ નિઅમતી. હવે કઈ નેમત હતી અલ્લાહની કે જે વિલાયતે અમીરુલ મોમિનીન વગર અધૂરી હતી? એક દાખલો આપું તમને. આપણે જ્યારે કોઈ લેટર લખે છે યા પત્ર લખે છે યા શેક લખે છે, જે પણ લખે છે, બધી ચીજ, મોટા મોટા પ્રેસિડેન્ટનો પત્ર હોય કે ફલાણા પ્રેસિડેન્ટનો પત્ર છે, પણ એ પત્રના અંદર તાંપો ના હોય તો એની વલર છે કે નથી? મને તમે જવાબ આપો. નથી ને? તો બધા કયો નથી. હાલો તમને બિઝનેસની વાત કરું તો જરાક મજા આવશે. ચેક લખો છો, ચેક, અલ્લાહ બધાને ચેકબુક નસીબ કરે. ચેક લખો છો, ચેક ગમે એટલા $1,000,000,000 હોય, ગમે એટલા પૈસાનો હોય, પણ એ ચેકના અંદર અગર સાઇન ના હોય તો એ ચેકની કાંઈ વલર કિંમત નથી. જેવી રીતે ચેકની કિંમત સાઈન વગર નથી, જેવી રીતે બાદશાહના પત્રની કિંમત તાંપો વગર નથી, એવી જ રીતે રિસાલતની અગર કિંમત જોતી હોય તો રિસાલતની કિંમત વિલાયતની સાથે છે. એટલા માટે અલ્લાહ કહે છે કે આ નેમતને મેં પૂર્ણ કરી દીધી. હવે એ ઇસ્લામ ઉપર તાંપો લાગી ગયો છે. એ તાંપો વિલાયત અમીરુલ મોમિનીનનો છે. જેની પાસે ઇસ્લામ તાંપો વાળો છે, જેની પાસે ઇસ્લામ અમીરુલ મોમિનીન વાળો છે, એ કામયાબ છે. એના માટે જન્નત છે, એના માટે સલસબીલ છે, એના માટે જન્નતની નેમતો છે. તો એના વગર બધું અધૂરું છે દોસ્તો. હવે છેલ્લી ચીજ, રઝીતો લકુમુલ ઇસ્લામ દીના. આ દીને ઇસ્લામ અલ્લાહે રાજી થઈ ગયો, પૂર્ણ થઈ ગયો બધાય માટે. ચોખ્ખું લખ્યું છે, તમામ વિશ્વના માટે અંતિમ દિન થઈ ગયો. હવે પછી આના પછી કોઈ બીજો ધર્મ નથી, બીજો કોઈ ઇસ્લામ નથી, બીજી કોઈ ચીજ નથી. કારણ કે હર નબી આવતા તો નવી શરીયત આવતી હતી. અહીંયા અલ્લાહે કીધું કે હવે કોઈ શરીયત નહીં આવે, એ શરીયતને આગળ વધારશે અલી અને ઔલાદે અલી. એટલા માટે પૈગંબરે ખુતબાએ ગદીરના અંદર અમીરુલ મોમિનીનની સાથે સાથે તમામ ઇમામોની ઓળખાણ કરાવી દીધી. કે કાલના કહેતા કે 7મા ઇમામને શું કામ, ને 8મા ઇમામને શું કામ, ને 9મા ઇમામ શું કામ. રસૂલે ખુદાએ બધા ઇમામોના નામ બતાવી દીધા. આજ સુધી જે ગયા છે મદીનાની અંદર, ખુદા સૌને મદીનાની ઝિયારત નસીબ કરે. આજ સુધી એ 12 ઇમામના નામ ચમકી રહ્યા છે, એ દુશ્મનોના નામ મીટી રહ્યા છે. એ કમાલ છે. બસ આપણે ખુદાની બારગાહમાં દુઆ કરીએ. કાલના બાબરકત દિવસ છે અને આજની બાબરકત રાતના વાસ્તા અને વસીલાથી કેટલા લોકોમાં આવ્યા છે, હાજતમંદ છે, કાંઈ ને કાંઈ હાજત દિલના અંદર લઈને આવ્યા છે.
આજે ઈદી લેવાનો સમય છે, અને ઈદી પણ ફક્ત ઇમામ અલી પાસે નહીં, ફક્ત ઇમામે ઝમાના પાસે નહીં, ફક્ત રસૂલ ખુદા પાસે નહીં, પણ અલ્લાહ પાસે પણ ઈદી લેવાનો સમય છે. ખુદાયા, તારી પાસે અમે હાથ ફેલાવીએ છીએ, તારી ઇજ્જત અને જલાલતનો વાસ્તો, તારી કિતાબ કુરઆનનો વાસ્તો, તારા અસ્માએ હુસ્નાનો વાસ્તો, અહેલે બેત અલૈહિસ્સલામ, ચાહરદા માસૂમીન અલૈહિસ્સલામનો વાસ્તો. ખુદાયા, અમારી દરેકની નેક અને પાક હાજતોને પૂરી ફરમાવ, દરેક મોમિનીનની તકલીફ અને પરેશાનીઓને દૂર ફરમાવ. જેટલા પણ મોમિનીન મઝલૂમ છે, ખાસ કરીને લિબનાનના મઝલૂમ અને બીજી જગ્યાના મઝલૂમ, ખુદાયા આ તમામ મઝલૂમોની મદદ અને નુસરત ફરમાવ, તમામ ઝાલિમીનને નિસ્તો નાબૂદ ફરમાવ. ખુદાયા, અમારા ઈમાનને અમીરુલ મોમિનીનના ઈમાન પર બાકી રાખજે. ખુદાયા, અમે દુનિયાથી જઈએ તો ઈમાન અને મોમિન આ દુનિયાથી ઉઠાડજે. ખુદાયા, દુનિયામાં મોહમ્મદ અને આલે મોહમ્મદના રસ્તા પર ચાલવાની તૌફીક નસીબ ફરમાવ. આખિરતમાં મોહમ્મદ અને આલે મોહમ્મદની શફાઅત નસીબ ફરમાવ. ખુદાવંદ આલમ, અમારા ઈમાનની માટે ખાસ દુઆ છે, અમારી ઔલાદની તરબિયત, અમારી ઔલાદના ઈમાન માટે. ખુદાયા, આજનો માહોલ એટલો ખરાબ માહોલ છે. ખુદાયા, આ માહોલના અંદર અમારા જવાનોના ઈમાનની હિફાજત ફરમાવ. અમારા જવાનોને દીનના અંદર સંશોધન કરવાની, દીનને વળગી રહેવાની તૌફીક નસીબ ફરમાવ. ખુદાયા, જે જવાન રિશ્તાથી મહેરૂમ છે, જેઓ શાદીને લગ્નને લાયક થઈ ગયા છે, ખુદાયા એ તમામ માટે પાક અને મુનાસિબ રિશ્તાઓ ફરાહમ ફરમાવ. જેઓને ઔલાદ નથી તેઓને પાક અને સાલે ઔલાદ નસીબ ફરમાવ. ખુદાવંદ આલમ, જેટલા પણ મોમિનીન ઇલ્તિમાસે દુઆ કીધા છે, જેટલા પણ મરીઝ છે, ખુદાયા આ તમામ મરીઝોને શફા અતા ફરમાવ. તમામ મોહતાજ અને હાજતમંદોની મોહતાજી દૂર ફરમાવ. ખુદાયા, અમારા દરેકના રિસ્કમાં, કારોબારમાં બરકત અતા ફરમાવ. ખુદાયા, અમને ઇમામત અને ઇમામતની મારિફત નસીબ ફરમાવ. ખુદાવંદ આલમ, જેટલી પણ દુઆ કરે અમારા મરાજે કેરામ માટે છે. ખુદાયા, અમારા મરાજે કેરામ આયતુલ્લાહ સિસ્તાની, આયતુલ્લાહ ખામિનાઈની હિફાજત ફરમાવ. તમામ ઉલમાએ દીન, ખાસ કરીને આયતુલ્લાહ ઇસ્હાક ફૈયાઝ કે જેમનો આજે ઇન્તકાલ થયો, ખુદાયા આ તમામ મરહુમીન જેટલા પણ દુનિયાથી રૂખસત થઈ ગયા છે, અમારા મરહુમીન, તમામ મરહુમીન, ખુદાયા આ તમામ મરહુમીનની મગફિરત ફરમાવ. તેઓની કબ્ર પર તારી રહેમત નાઝિલ ફરમાવ. ખુદાવંદ આલમ, જેટલી પણ દુઆ કરીએ, અમારી ઈદ ઝમાનાના ઇમામ વગર ઈદ નથી. ખુદાયા, અમારી દર જુમાના વાટ જોઈએ છે કે ઝમાનાના ઇમામ તશરીફ લાવે. ખુદાયા, ઇમામના ઝહૂરમાં જલ્દી ફરમાવ. તેઓના અંસારોમાં અમારો શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. હું આયતની તિલાવત કરીશ, બધા સાથે મળીને બલંદ અવાજથી 3 વાર સલવાત પઢો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. અલ્લાहुम्मा સલ્લિ અલા محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.